મળીને તરત પાછો ભૂગો જ જતો. અને પૂજવા રામો પીર હેવાલો કોડિયા ના ગુણ મોટા છે હર કરે સરે ભગવાન હરજી ભાટી આ વનવગડાની અંદર મારા ઘેટા બકરા ચારી અને મારું ગુજરાત ચલાવતો હોય તો કેવી મોત કરું એ પાકડિયા બકરા ચાર મને હાર છે પાકડિયા બકરા ચારે એ વનવગડામાં ચાર મને હાર છે વનવગડામાં ચારે પાખડિયા બકરા ચાર મને હાર છે પાખડિયા બકરા ચારે ઠાકર ને ભગતે કરે મને હાર છે ઠાકર ને ભગતે કરે અરે હું પણ થાકી ગયો છું અને આ મારા બકરા પણ થાકી ગયા છે તો સમય વડલા નીચે બેસાડી થોડું કામડાની અંદર બટકો રોટલો ભર્યો છે તો લે ખાઈ લો ફૂલ સાઈઝ લઈ લો. અરે ભગત તમે જાગો છો કે સુઈ ગયા? અરે સાધુ મહારાજ આવા ગોળ પાસે શા માટે આવ્યા છો અરે ભગત હું આ પંથેથી જઈ રહ્યો હતો તો મને બહુ ભૂખ લાગી છે તો તું મને કંઈ ખાવાનું હોય તો આપ. અરે સાધુ મહારાજ આપ થોડાક લેટ પડ્યા મારા કામડાની અંદર બટકો રોટલો હતો જે તો હું ખાઈ ગયો હવે ખાવાનું ક્યાંથી લાવ્યા અરે ભગત તારી પાસે ખાવાનું ના હોય તો તું મને ખરું બકરાનું થોડું દૂધ પીવડાવ. અરે સાધુ મહારાજ આ 20 વર્ષથી મારા બકરા ચારું છું આ બકરા તો બધા પાખડા છે તો તેની અંદર દૂધડા ક્યાંથી હોય અરે ભગત સામે વડલા નીચે બેઠેલી બકરી તેના જમણા આંચળમાં મને દૂધ દેખાય છે તો તું જઈને જો તમે વડલા નીચે બેઠેલી બકરી દોઈ દો તેની અંદર દૂધડા વહે તો સાધુ મહારાજને પણ પાખડિયા બકરા જોયા મને હરજીયા પાખડિયા બકરા જોયા રે અરે સાધુ મહારાજ આટલા દૂધડા તમે પીઓ અરે ભગત આ થોડું દૂધ તું પણ પી. બહુ સારું અરે ભગત હું હવે એઠા મોઢે કેવી રીતે જાઉં તો તું મને થોડું પાણી હોય તો પીવડાવ. અરે સાધુ મહારાજ જ્યારે સવારની અંદર મારા બકરા લઈને નીકળ્યો મારા પિંજરાની અંદર પાણી હતું તે તો પી ગયો પાણી ક્યાંથી લાયા અરે ભગત સામેની વાવમાં જા ત્યાં જઈ વીડલો ખોદે ત્યાં જરૂર નહીં રહેશે. અરે સાધુ મહારાજ જે સરોવરની અંદર ધૂળીની રજ ઉડતી હોય ત્યાં વીડો ગાળાથી પાણી ક્યાંથી નીકળે અરે ભગત મારા બોલ ઉપર વિશ્વાસ રાખો અને તમે જઈને તપાસ કરો. અરે લાવ સામેના સરોવરની અંદર જાઉં તે વીડો ગાળો તો તેની અંદર નીર નીકળે સાધુ મહારાજને કહું એ પાણી લા ભરવા હાલ્યો વડે હાર દે પાણી લા ભરવા હાલ્યો રે તળાવ વેડરો ગાળ વડે હાર દે તળાવ વેડરો ગાળ્યો રે ખોબલે ખોબલે ભર વડે હાર દે ખોબલે ખોબલે ભરે રે અરે સાધુ મહારાજ આટલું પાણી તમે પીઓ અરે ભગત આ થોડું પાણી તું પણ પી. અરે આ પાણી તો બહુ મીઠું છે આ કોઈ સાધુ કોઈ નથી લાગતું કોઈ ચમત્કારી હોય લાગે છે તો લાવ હું તમને પૂછો અરે સાધુ મહારાજ આ કોણ છો અને કઈથી આવો છો અને શા માટે આવ્યા છો અરે ભગત જો તારે મારું અસલી રૂપ જોવો હોય તો આમનો ફરીને ઉભો રહે. બહુ સારું અરે ભગત હવે આમના ફરી જાઓ. એ દ્વારિકા તું આવું છું ને પોકરણ ઘાટ જાઉં છું. માતા પિતા દેવ જેને પિતાએ કરાય છે. રાજા લક્ષ્મી સગુણા ત્રણ મારી ભેટ છે. એ વડા પિતા દેવ જેને
અરે પ્રભુ હું આપને ઓળખી ના શક્યો તો આટલો ગુનો મારો માફ કરો. અરે હરજી જા, આટલો ગુનો તારો માફ કરું છું. અરે પ્રભુ આપને આટલા બધા મને દર્શન દીધા હોય વનવગડાની અંદર, તો મારી ઝૂંપડી આવો અને મારી ઝૂંપડી પાવન કરો. અરે હરજી ના ના, અત્યારે નહીં, હું કોક વાર તારી ઝૂંપડીએ આવીશ. અરે નહીં પ્રભુ, આજનો વાયદો કાલે ચાલ્યો જશે. આવો તો આજ ને પ્રભુ મારી ઝૂંપડી આવો તો આજ ને આજવાલા મારે ઝૂંપડીએ મારે ઝૂંપડીએ વાલા મારે ઝૂંપડીએ આવો તો આજ ને આજવાલા મારે ઝૂંપડીએ આવો મારા પ્રભુ મારે ઝૂંપડીએ ને બેલકે બંગલા મારે ઝૂંપડીએ ને બેલકે બંગલા રામ નામનો ઝૂંપડો હોય વાલા મારે ઝૂંપડીએ આવો તો આજ ને આજ વાલા મારે ઝૂંપડીએ આવો મારા દ્વારકાના નાથ મારે ઝૂંપડીએ ને પડેલા ડોલિયા મારે ઝૂંપડીએ ને પડેલા ડોલિયા હોય પાથારે હોય વાલા મારે ઝૂંપડીએ આવો તો આજ ને આજ વાલા મારે ઝૂંપડીએ મારે ઝૂંપડીએ ને પડેલા ભાવના દાદા તે ટુકડા હોય પ્રભુ મારે ઝૂંપડીએ આવો તો આજ ને આજ વાલા મારે ઝૂંપડીએ આવો મારા દ્વારકાના પ્રભુ આવો તો આજ ને આજ વાલા મારે ઝૂંપડીએ મારે ઝૂંપડીએ ને પુનાવાના કોંડે મારે ઝૂંપડીએ ને નાવાના કોંડે આલા કાબોટિયા હોય પ્રભુ મારે ઝૂંપડીએ આવો તો આજ ને આજ વાલા મારે ઝૂંપડીએ હું તમારી ઝૂંપડીએ આવી તો ગયો, પણ આ સોનું સોનું કેમ લાગે છે? અરે પ્રભુ મારી ઝૂંપડે તો હું એકલો રહું છું પ્રભુ. અરે હરજી બાટી, તમે પરણેલા છો કે કુંવારા? અરે નહીં પ્રભુ, આગળ કળિયુગ આવે છે તો આ કળિયુગની અંદર કુંવારા રહેવા દો. અરે હરજી બાટી, તમે પરણી લો તો હું તમને પરણાવું. અરે નહીં નહીં બાપુ, આજને આ કુંવારા રહેવા દો પ્રભુ. અરે હરજી બાટી, જેવી તમારી મરજી. અરે પ્રભુ આ પોગ્રેટની અંદર અવતાર ધરવા જઈ રહ્યા હોય તો અરજી બાટીને કંઈક વચન આલતા જાઓ. અરે હરજી માગ તારે જે જોઈએ તે વચનમાં. અરે પ્રભુ જ્યારે પોગ્રેટ ઘટની અંદર તમારો જન્મ થાય તો પહેલી આરતી અરજી બાટીના હાથે ઉતરે. અરે હરજી, જ્યારે મારો પોકરણ ધર્મ અવતાર ધારણ થશે ત્યારે મારી પહેલી આરતી ભલ તારા હાથે ઉતરશે અને છેલ્લી આરતી ભલ તારા હાથે ઉતરશે. જા, મારું તને વચન છે. બોલો રામા પેરની જાય છે તો હજુ પણ પાછા નથી કર્યા, તો આપ જઈ અને એમની તપાસ કરો. અરે માતાજી તે સામેથી આવતા જ જણાય છે. અરે સ્વામિનાથને મારા પ્રણામ. અરે અભિનંદન છે સતી. એ મારો થાળ ભર્યો રે સદો મોતીનો રે, હું તો રાઈને વધાવાને દસ મારો સોના સરીખો સૂરજ યુગીયો રે. અરે લાવ, દ્વારકાધીશના દર્શને ગયા આયા પછી મારા સ્વામીના દિલડા
તે ઘણા હરખભર્યા છે, તો લાવ હું તેમને દિલડાની વાત પૂછી દઉં. હે આજ સ્વામી ના દિલડા રે કેમ હરખભર્યા, એ કહો સ્વામી તમારા દિલડાની વાત, સ્વામી ના દિલડા રે કેમ હરખભર્યા. મને આપોઆપ મળ્યા અને લો આ સતી અમરલાલીનું પુષ્પ આપ્યું છે, તેને પારણ્યાની અંદર પધરાવી 9 માસ સેવા કરજો, આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. અરે સ્વામિનાથ, જે સતી એક વાતની તમને ખબર હશે કે એક રૂપિયા વાળા ના કહેવાય અને એક પુત્ર આપણે પુત્ર વાળા ના કહેવાય. તારી વાત કેવી સત્ય છે સતી. શું પ્રભુએ આ એક જ પુત્રનું વરદાન આપ્યું છે આપણને? અરે નહીં પ્રભુ અવતાર ધારણ કરશે. અરે સ્વામિનાથ, જે સતી પ્રભુ આવે તે કઈ તિથિ, કયા વારે અને કઈ સાલમાં આવશે? એ 1401 સદની સાલ બોલી રે, 1401 સદની સાલ, એવા ભાદરવાદ સમગ્રી મધરાત્રી હોય. અવતાર ધારણ કરશે. અરે સ્વામિનાથ, જે સતી આપણા ઘરે પ્રભુ આવે તેની કોઈ નિશાની તો આપી હશે ને? હા, એવી કુમની પગલી પડે રંગ મેલો મારે. પગલી પડી હશે તો જાણજે કે પ્રભુ અવતાર લઈ ચૂક્યા હશે. અરે સ્વામિનાથ, જે સતી આ પહેલું પુષ્પ આપ્યું, એનો આપણા ઘરે પુત્રનો જન્મ થાય એનું નામ શું રાખવાનું? અરે સતી પહેલું પુષ્પ આપ્યું છે, તેનો પુત્ર થાય તેનું નામ વિરમદેવ રાખવાનું છે. અને આ બીજું પુષ્પ આપ્યું તેનું નામ? બીજું પુષ્પ આપ્યું છે, તેનો અવતાર થાય તેનું નામ રામદેવ રાખવાનું છે. બહુ સારું. એવા સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં ઉધી રે છે.
વીત્યા નવ નવ માસ એવા સતીના કોળે રે કુંવર જન્મ્યા હોજી. મારા ઘરે પુત્રનો જન્મ થઈ ચૂક્યો છે, પણ ગૌશાળાની અંદર તે મારી ગૌ માતા ઘણી ભૂખી થઈ હશે, તો લાવ હું થોડી નીણ નાખી આવું. પણ આ દૂધની દેખ એ લીલોડા ઘાસ લઈ હાલ્યા ની નાળ દે, લીલોડા ઘાસ લઈ હાલ્યા અજમલ રાજાને મેં કહ્યું મારી માતા શ્રી તે ચૂલામાં તે દેવ મૂકીને ગયા છે, ચલાવ અરે લાવ અજમલ રાજા ને મેં કહ્યું હતું કે બે પારણા બંધાવજો, છતાં પણ તેમને એક પારણા બંધાવ છે, ચલાવ તમારા મોટા ભાઈની બાજુમાં જઈને સુઈ જાઓ. અરે લાવ હું ગૌશાળામાં ગઈ હતી, પરંતુ હું કેમ ભૂલી જાઉં છું કે દૂધની દેગ તે મેં ચૂલામાંથી મૂકી છે તો ઉભરાઈ રહી છે. અરે આ તો અસરત થઈ ગયું, આ કુમકુમની પગલી જણાય છે, નક્કી મારા સ્વામી. તો લાવ હું ઉતાવળી જઈ અને તપાસ કરું. એ કુમા કુમાની પગલી જણાય ઓજી, પગલી જણાય એવા મિનળ દે જોઈને યશરથ પામ્યા. અરે આ દૂધની દેગ તે કોને ઉતારી છે? અરે માતાશ્રી આ દૂધની દેગ મેં ઉતારી છે. રાખ્યા રાખ્યા રામા દેવ રૂડના ઓજી
આવી 11 ગુરુવાર જી તિથિ આવી 11 ગુરુવાર એવી ભાદરવા સુદ દસમ કેરી મધરાતડી અરે લાવ મારા સ્વામિનાથના કહેવા પ્રમાણે બંને કુંવરોના જન્મ થઈ ચૂક્યા છે તો તેમની જન્મતિથિ ઉજવવા માટે હું રાજ દરબારની અંદર રાજનને ખબર આપું. અરે પ્રધાનજી, અરે હા માતાશ્રી, આપણા રાજાના કહેવા પ્રમાણે બંને કુંવરોના જન્મ થઈ ચૂક્યા છે તો હાલ જ તમે રાજ દરબારની અંદર જાણ કરો. અરે હા માણસ એ હાથે પરદાન ગલા હે રાજનિયા રે એ ઓરડા રાજને દરબાર પરદાન ગલા હે રાજનિયા રે પ્રધાનજી રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે મહારાજ બંને કુંવરોના જન્મ થઈ ચૂક્યા છે તો તેમની જન્મગાંઠની ઉજવણી કરવાની છે. બંને કુંવરોનો જન્મ થઈ ચૂક્યો છે તો શેરીએ શેરીએ અબીલ ગુલાલ ઉડાડો અને સાકર વહેંચો. અરે હા મહારાજ ગાળામાં કોઈ સુક્યા જાય બાબા કર્યા વગર લાખ કિલો કરે ઉઠ્યા ઉગા હે સોના પારણીએ ધૂલો કુંવરવારા સોના પારણીએ ધૂલો માતા મીનળ દે ઝુલાવે કુંવરવારા માતા મીનળ દે ઝુલાવે એ માતાને હરખના માયા કુંવરવારા માતાને હરખના માયા રે સોના પરણીએ ઝૂલો બાબા રામદેવ સોના પરણીએ ઝૂલો રે બાબા રામદેવ પિતાને હરે જમાયો સોના પારણીએ ધૂલો બાબા રામદેવ સોના પારણીએ ધૂલો રે મરદન ઝુલાવે તેમ ધૂલો બાબા રામદેવ મરદન ઝુલાવે તેમ ધૂલો રે મરદનને હરખ નમાય બાબા રામદેવ મરદનને હરખ નમાય રે એ ઝૂલો ઝૂલો ને ઝૂલો એ માતા મીનળ દે ઝૂલો ઝૂલો ને ઝૂલાવે રામદેવ પારણે ગમતી રહ્યો તો ઝૂલાવે સોના પારણે ગમતી રહ્યો તો હરે હર નામાય તો
આવ્યો સભાની સરસ્વતી માતા તમારા સમારણ કરીએ
તીર તારા પારે બાબા લીલા પીલા તારા ને આજ પાટે પધાર્યા હોય, આજ ગોળમાં ગરબા રમાતા હોય તો મારી સેવા કરતો હોય. હો
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
આવતીકાલે આપણે હાલો આપણે 2 મિનિટ ધૂન બોલવાની છે તો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે 2 હાથ તાલે પાડી અને ધૂન બોલે. હે આવશે આવશે રે દ્વારકાથી સેવાલો મારો આવશે. હે આવશે આવશે રે દ્વારકાથી સેવાલો મારો આવશે.
હવે અહીંયા અત્યારે આપણે રામદેવ વીરમદેવનો જન્મ થઈ ચૂક્યો છે, માટે પારણિયા ઝુલાવાના છે, તો શાંતિથી બધા આવજો, કોઈ ધક્કામુક્કી કરતા નહીં. હે ઝૂલો ઝૂલો ને ઝૂલાવું સોના, તમને પિતાજી ઝૂલાવે સોના પારે. ફૂલને વધાવો તેને ચકલીએ વધાવો હાય રે મતવાર મહાફૂલ
રે
બાબા